મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વીરપુર, કડાણા, ખાનપુર તેમજ કોઠંબામાં વરસાદી માહોલ જામ્યો છે। લુણાવાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। જયશ્રી નગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। લુણાવાડા વરધરી રોડ પર પાણી ભરાયા છે। દરકોલી દરવાજા સહિતના વિસ્તારો પ્રભાવિત થયા છે। મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે 4 સિસ્ટમ ગુજરાતના માથે સક્રિય છે અને એટલે વરસાદ વરસશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અસર જોવા મળશે અને એ જ પ્રકારે મહીસાગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ફરી એક વખત મેઘરાજાનો આ રાઉન્ડ શરૂ થયો છે। લાંબા વિરામ બાદ મહીસાગરમાં વરસાદ વરસ્યો છે। રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે। શહેરીજનોને કેટલીક હાલાકી પણ પડી રહી છે, પરંતુ બફારાથી લોકોને રાહત મળી છે। ભારે વરસાદના કારણે લુણાવાડામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે લુણાવાડાથી અમદાવાદને જોડતો આ રસ્તો છે ને ત્યાં જયશ્રીનગર સોસાયટી આવેલી છે, ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ કહી શકાય કે અમદાવાદને જોડતો જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળ પણ પાણી ભરાયા છે। લુણાવાડાના નીચાણવાળા વિસ્તારો કહી શકાય, ત્યાં અનેક વિસ્તારો હાટડિયા કહી શકાય, તે વિસ્તારોની અંદર અત્યારે પાણી ઘૂંટણસમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા પાણી જે ભરાવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર અહીંયા જોવા મળી રહી છે। ગત રાત્રિથી જ ભારે વરસાદ મહીસાગર જિલ્લામાં ખાબકી રહ્યો છે। ત્યારે લુણાવાડાની જો વાત કરવામાં આવે 1.5 ઇંચથી 2 ઇંચ જેવો વરસાદ ખાબકતા અત્યારે પાણી નગરમાં જોવા મળી રહ્યું છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી। મહીસાગરથી સમાચાર। લુણાવાડામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। દરકોલી દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। લુણાવાડાના મુખ્ય કહેવાતા દરકોલી દરવાજામાં પાણી ભરાયા છે। ભારે અવરજવરવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી કઈ રીતે ફરી વળ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા। આજ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। જનજીવન પર અસર જરૂર વર્તાઈ છે, પરંતુ બફારાથી લોકોને રાહત મળી છે। લાંબા વિરામ બાદ મેઘરાજા આવ્યા છે, ઠંડક લઈને આવ્યા છે। વાહન ચાલકોને આ દરમિયાન ભારે મુશ્કેલી પડી હતી, કેમ કે આ જે પાણી છે તેની અંદરથી વાહન પસાર કરવું એક મોટો પડકાર બની જાય છે। અમદાવાદથી હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારે વરસાદ વચ્ચે કેટલીક સ્કૂલોમાં વહેલી રજા જાહેર કરાઈ। શાંતિ એશિયાટેક ડીપીએસ સ્કૂલમાં બાળકોને વહેલા છોડી મૂકવામાં આવ્યા। વાલીઓને બાળકોને લઈ જવા માટે મેસેજ કરાયા છે। વધુ પાણી ભરાઈ જાય તે પહેલા શાળાઓએ આ નિર્ણય કર્યો। વરસાદને પગલે કેટલાક વાલીઓ બાળકોને લેવા શાળાએ પહોંચ્યા। વાલીઓને લાગે છે કે સ્થિતિ ખરાબ થશે, તેવા વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ જઈ શકે છે, આવો મેસેજ સ્કૂલે કર્યો। સ્થિતિ બગડે તે પહેલા પ્રિકોશનના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે સ્કૂલે વાલીઓને મેસેજ કરીને જાણ કરી કે તેઓ પોતાના બાળકોને લઈ જઈ શકે છે। સરસપુર વોરાના રોજા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પાણીમાંથી ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા। સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલના તંત્રના દાવા ફરી પોકળ સાબિત થયા। રેડ એલર્ટ વચ્ચે નાગરિકોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। આગામી ભારે વરસાદના પહેલા સ્થિતિ માટે તંત્ર ચેતવણી સમાન। પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની સ્થાનિકોએ માંગ કરી। અમદાવાદના નિકોલમાં વરસાદ વરસ્યો છે। નિકોલના મનમોહન 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। 2 વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। રસ્તા પર પાણી ભરાતા વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા। પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રની કામગીરીને લઈને નાગરિકો પ્રશ્ન પૂછી રહ્યા છે। પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। સામાન્ય વરસાદમાં જ નિકોલની આ સ્થિતિ સામે નાગરિકોએ રોષ ઠાલવ્યો। પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવાની સ્થાનિકોએ માંગ કરી। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી પડી।
વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના કઠવાડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નિકોલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ઓઢવ વિરાટનગરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। વસ્ત્રાલમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। અસારવા કાલુપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નરોડામાં 1 ઇંચ, સરદારનગરમાં 1 ઇંચ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં આવશો તો માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી આજે પણ લોકોને અહીં છુટકારો નથી મળ્યો। આપ દ્રશ્યો જુઓ, અહીં પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે લોકોને પરેશાન થવું જ પડી રહ્યું છે। અહીંથી પસાર થતા લોકો છે તેઓ વાહન બંધ થઈ જાય તેવી ભીતિ વચ્ચે પસાર તો થાય છે, પરંતુ ઘણા બધા વાહનો એવા પણ જોવા મળ્યા કે જે બંધ થઈ ગયા, લોકોએ તેને દોરીને લઈ જવા પડ્યા। અમદુપુરા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ, હજુ તો વાત જ થઈ રહી છે। ત્યાં મારી જમણી તરફ એક રિક્ષા બંધ થઈ ગઈ છે અને લોકોએ ત્યાંથી પસાર થવું પડ્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વાહન પોતાનું અથવા પોતાની રિક્ષા દોરીને લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે દ્રશ્યો પણ પુરવાર કરે છે। વારંવાર છાશવારે જ્યારે પણ થોડો વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોને પરેશાન થવું પડે છે। બીજું પણ વાહન આપ જુઓ તો એ પણ બંધ થઈ ગયું। લોકો પાસેથી પણ જાણવાની અપેક્ષા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન થતા લોકો જે હર હંમેશ માટે અમદુપુરા વિસ્તારની અંદર અહીંથી પસાર થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પસાર થતા હોય છે। ભાઈ, ક્યાં જવા નીકળ્યા છો આપ? અહીંયા બાપુનગર શામશિખર બાજુ। અચ્છા, બાપુનગર શામશિખર પાસે જવા નીકળ્યા છો। આ દર વખતે આવું પાણી ભરાય છે? આ મિલો વાળા છોડી દે છે, અરવિંદ મિલ વાળા બધું ગંદાતું પાણી। હા, રોજ છે વરસાદ બી વરસાદ આવે ને પાણી તરત છોડી દે। હા, અને ગંદાતું બહુ થાય છે પાણી। ગંધ મારે, સ્મેલ આવે, કેમિકલ વાળું હોય, પછી રોગચાળો ફાટે, ના થાય ને તે થાય ને લોકો બીમાર પડી જાય। વાહનો તમારા બંધ થયું છે? ગયા હા, વખતે બંધ થાય છે વાહનો। 6 ઇંચ વરસાદ આવે ને તો બહુ પાણી છોડી જાય છે, તો વાહનો બી બંધ થાય, હેરાન થઈ જાય છે। પરિસ્થિતિ રિક્ષામાં ખરાબ થઈ જાય છે પછી। હજુ તો થોડો જ વરસાદ છે, તે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ પરેશાન થવું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે। લોકોનું કહેવું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે, તો કેમિકલ વાળા પણ પાણી જોવા મળી રહ્યા છે, જેને કારણે જનતા પરેશાન છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ ચાલુ થતાં જ રોડ પર પાણી ભરાયા। વીઆઈપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। આ વીઆઈપી રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તાઓ ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, સામાન્યથી મધ્યમ। અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગરના કલોલમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર અને ટાવર ચોકમાં પાણી ભરાયા। બોરીસણા, ગરનાળા સહિત અમદાવાદ મહેસાણા હાઈવે પર પાણી ભરાયા। અંબિકા બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ। પાણી ભરાવાના કારણે ગુરુકુળથી શહીદ સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો। વરસાદના કારણે રોડ ફરી તૂટતા ઠેર ઠેર ખાડા પડ્યા। ખાડા અને પાણી ભરાવાથી વાહન ચાલકોને પરેશાની। પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને તંત્ર સામે સવાલો ઉઠ્યા। તો કઈ રીતે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ। કલોલમાં વરસાદી માહોલ જામ્યો, જે બાદ રસ્તા પરથી પાણી વહેતા થયા। વાહન ચાલકોને આ દરમિયાન જરૂરથી મુશ્કેલીઓ પડી। બીજી તરફ કેટલાક એવા પણ વિસ્તારો હતા કે જ્યાં વરસાદ રોકાયો તેમ છતાં પણ પાણી નહોતા ઓસરતા। ગુરુકુળથી શહેદ સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો। કલાકો સુધી અહીં વાહન ચાલકો અટવાઈ ગયા હતા।
અંબિકા બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા, કલાકો સુધી અહીં અટવાઈ ગયા. અમદાવાદ મહેસાણા હાઈવે પર આ સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. પંચમહાલ શહેરમાં પોણા 3 ઇંચ વરસાદ ખાબક્યો. ગોધરામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. વહેલી સવારથી હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ પડ્યો. હાલ પણ મોરવા હડફ અને ઘોગંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીનો માહોલ છે. જમ્મુ કાશ્મીરના સાંબામાં ફ્લેશ ફ્લડના કારણે ભારે તબાહી મચી છે. બાબા શિવોગોરન દરબારના માર્ગ પર અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું. આ સ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો. આ તસવીરો છે કે ફ્લેશ ફ્લડ બાદ આ જે બ્રિજ હતું તેની આ દુર્દશા થઈ છે. અહીંથી લોકો પસાર નથી થઈ શકતા. ફ્લડના કારણે આ તારાજી સર્જાઈ છે. બાબા શિવોગોરન દરબારના માર્ગ પર અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું. ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં સ્થિતિ વણસી. ફ્લેશ ફ્લડના કારણે શ્રદ્ધાળુઓમાં ચિંતાનો માહોલ છે. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે. ફ્લડ બાદ સુંભ નાંતર માર્ગ બંધ અવસ્થામાં. પાણીનો પ્રવાહ તેજ બનતા માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. કઠુઆના બેલા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. પૂર અને ભારે વરસાદના કારણે પુલ અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં અત્યાર સુધી 72.47 લાખ હેક્ટરમાં વાવેતર કપાસ મગફળી ખેડૂતની પહેલી પસંદ. ગુજરાતમાં ખરીફ સિઝન 2026નું વાવેતર હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારના આશરે 85% છે. ખરીફ સિઝનમાં ખેડૂતોની પહેલી પસંદ કપાસ અને મગફળી રહ્યા છે. કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં, જ્યારે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું. બંને પાકનું કુલ વાવેતર 57%થી વધુ યોગદાન છે. આ ઉપરાંત 3 લાખ હેક્ટરમાં સોયાબીન, 84,510 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર થયું. અન્ય પાકોની વાત કરીએ તો ડાંગરનું 7.61 લાખ હેક્ટર, મકાઈનું 2.68 લાખ હેક્ટર અને તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું. રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ વાવેતર 11.99 લાખ હેક્ટર સુધી પહોંચ્યું. ખાસ વાત એ છે કે જુવારનું વાવેતર ગત વર્ષની સરખામણીએ લગભગ બમણું થયું. ગયા વર્ષે સમયગાળામાં 6,581 હેક્ટર સામે આ વર્ષે 12,402 હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે. આમ ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે અને કપાસ, મગફળી, સોયાબીન તથા અડદ જેવા પાકોમાં ખેડૂતોનો ઉત્સાહ આ વર્ષે પણ ખાસ જોવા મળી રહ્યો છે. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હકનો મુદ્દો ગરમાયો છે. 12 ગામના આદિવાસી ખેડૂતો ઢોર ઢાંખર સાથે સતત 3 દિવસથી ધરણા પર બેઠા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી જમીન પર ખેડાણ કરી રહ્યા છે અને હવે જમીનના હક માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. જે દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆત કરી હતી. બીજી તરફ મુખ્યમંત્રીએ વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કરવાની ખાતરી આપી છે. સુરત મહાનગરપાલિકાને ખાડીપુરથી 10 કરોડનું નુકસાન. વેલકમ બેક. અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડનો દુષ્કર્મનો મામલો. આનંદનગરમાં યુવતી ઉપર દુષ્કર્મનો મામલો. સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો છે. રામપ્રકાશ તિવારી સામે ગુનો દાખલ. સિક્યોરિટી લાયસન્સની તારીખ પણ પૂરી થઈ ગઈ હોવાનું ખુલ્યું. લાયસન્સ પૂર્ણ થયા બાદ પણ રિન્યુ નથી કરાવ્યું તેવી વિગતો સામે આવી છે. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો છે, શું જાણકારી? દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે A1 સિક્યુરિટી, જ્યાં પેલો આરોપી હતો જેને દુષ્કર્મ ગુજાર્યો હતો, ત્યાં નોકરી કરતો હતો અને તે જે સિક્યુરિટી એજન્સી છે તે સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ જે છે ચોથા મહિનામાં પૂરું થઈ ગયું હતું
અને તેને રિન્યુ નહોતું કરાયું, એટલે ત્યાંના જે માલિક છે તિવારી કરીને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો 21 હેઠળ BNS ની કલમ, એટલે કે અત્યારે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને તેનું લાયસન્સ રદ થાય તે માટે પ્રોસિજર પણ પોલીસ દ્વારા જે છે તે કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે જે ગાડીઓ છે તે સિક્યુરિટી એજન્સી ઉપર શરૂ થઈ ગયું છે, તે વાત સામે આવી રહી છે. જી આભાર નવીન, જાણકારી આપવા માટે. નર્મદાના તિલકવાડાના રાજીપુરા ગામ નજીક અકસ્માત. અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી ફરાર. અકસ્માતમાં વિસ્તારના 2 યુવાનોના કરુણ મોત નિપજ્યા. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો. ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં 2 યુવાનોના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ પ્રસર્યો. દ્વારકા પંથકમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે. ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગર પર દરોડા પાડવામાં આવ્યા. દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ. દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. 16,000 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો પકડાયો છે. દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. રાણપુર ગામ નજીક તળાવ પાસેના ડુંગર વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. પોલીસે આરોપી રાણા બાલા કોડિયાતરની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દ્વારકા પંથકથી આ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ભાણવડ પંથકમાં બરડા ડુંગર પર દરોડા પાડવામાં આવ્યા. અહીં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હતી. કાચો આથો પણ મળી આવ્યો છે દારૂની બનાવટ માટેનો. વડોદરાથી સમાચાર. બંધક બનાવી તસ્કરોએ લૂંટ આચરી. વાઘોડિયા વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો. રણછોડધામ સોસાયટીમાં મકાનને નિશાન બનાવ્યું. વિદેશી વિદ્યાર્થીઓને રૂમમાં બંધક બનાવ્યા. વિદ્યાર્થીનીના ગળે હથિયાર મૂકીને ચૂપ રહેવાની ધમકી આપી. ભાઈ જાગી જતા તસ્કરોએ જીવલેણ હુમલો કર્યો. વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતા લોકો જાગી ગયા. પાસપોર્ટ, ID અને રોકડ લૂંટી તસ્કરો ફરાર થયા. સીસીટીવી કેમેરામાં 3 તસ્કરો કેદ થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોએ માંગ કરી. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, વાઘોડિયા વિસ્તારમાં તસ્કરોનો આતંક, શું વિગત? બિલકુલથી જો વડોદરા શહેરની સાથે સાથે જિલ્લાની આપણે વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં તસ્કરો જે છે તેમની હિંમત હવે દિવસે ને દિવસે વધતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તેમને બંધક બનાવવામાં આવ્યા અને જે છે ચોરીનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો. ચોરો જે છે તેમની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે તેઓ જે દરવાજો હોય તેને બહારથી સ્ટોપર મારી દેતા હતા, જેથી કોઈ જે છે તે એકબીજાની મદદ જે છે તે ન કરી શકે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વિદેશી વિદ્યાર્થી છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ જે છે તે પહોંચાડવામાં આવી છે. સૌ પ્રથમ જે છે તે મકાનના ઉપરના માળે જે છે તે તસ્કરો ત્રાટક્યા હતા અને વિદ્યાર્થીઓ જાગી જતા તેમના ઉપર જે છે તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેને સારવાર આપવામાં આવી રહી છે. વિદેશી વિદ્યાર્થી છે એટલે વિષય જે છે તે ગંભીર બની જાય છે અને પોલીસની આબરૂ ઉપર સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે ઉઠવા પામી રહ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તસ્કરો જોઈ શકાય છે કે સોસાયટીનો કમ્પાઉન્ડ વોલ છે તે કૂદીને ખેતરના રસ્તેથી પલાયન થઈ જાય છે. ત્યારે અત્યારે જે વાઘોડિયા પોલીસ છે તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત જે વિદેશી વિદ્યાર્થી છે તેનું નિવેદન અને સોસાયટીના જે રહીશો છે તેમના નિવેદન લઈને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. સમાચાર અમદાવાદથી. ન્યૂ રાણીપ વિસ્તારમાં જુગારધામ પર PCBના દરોડા. કલા સાગર હાઇટ્સના ફ્લેટમાં જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયા. જુગારીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 3 કાર અને 1 2 વ્હીલર જપ્ત કરાયું છે. 3.55 લાખની રોકડ સહિત કુલ 38.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રહેણાંક ફ્લેટમાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ. આરોપીઓ સામે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. આરોપીઓને સાબરમતી પોલીસ સ્ટેશનમાં સોંપાયા છે. ખંભાતમાં પરિણીત મહિલાને બ્લેકમેલ કરીને દુષ્કર્મનો આક્ષેપ મુકાયો છે, જે બાદ હડકંપ મચ્યો. ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિણીત મહિલાને જૂના અંગત ફોટા, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધવા મજબૂર કર્યાની ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે.
ફરિયાદ મુજબ સોશિયલ મીડિયા પર થયેલી ઓળખ બાદ સંબંધો બંધાયા હતા, પરંતુ બાદમાં સંબંધ તોડ્યા પછી આરોપીએ કથિત રીતે ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાને ફરી સંપર્કમાં રહેવા મજબૂર કરી હતી. ગેસ્ટ હાઉસ અને કારમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા તેમજ વિડીયો બનાવી વધુ બ્લેકમેલ કર્યાનો પણ આક્ષેપ છે. એટલું જ નહીં, આરોપીના મિત્રો સાથે પણ સંબંધ બાંધવા દબાણ કરાયું હોવાનો ગંભીર આરોપ છે. 4 ઓગસ્ટે ફરિયાદ બાદ ખંભાત ગ્રામ્ય પોલીસે તપાસ તેજ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. હવે પોલીસ મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા ચેટ અને ફોટા વિડીયો સહિતના ડિજિટલ પુરાવા તપાસી રહી છે. તપાસમાં કથિત બ્લેકમેલિંગ પાછળનું આખું નેટવર્ક કેટલું મોટું છે તે સામે આવવાનું બાકી છે. એને મને જણાવેલ કે જે મારી સાથે પ્રેમ સંબંધ હતો પહેલા બીજેપી રાવજીભાઈ ચૌહાણ સાથે, તે મને અત્યારે બ્લેકમેલ કરે છે. વિડીયો બતાવી બ્લેકમેલ કરી મારી સાથે દુષ્કર્મ આચરે છે અને એના મિત્ર બી સાથે એને દુષ્કર્મ આચરાયો છે. એ રીતે મને બ્લેકમેલ કરી અને મને ટોર્ચર કરી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મારી સાથે દુષ્કર્મ આચરાયો છે. એવી રીતે મને વાત કરતા મારી વાઈફને મેં હિંમત આપી અને જાણ કરી કે આપણે પોલીસ મથકે જઈ આપણે એફઆઈઆર કરી અને આપણે ન્યાય લઈશું. આજ દિવસ સુધી અલગ અલગ મહિનાઓમાં અને અલગ અલગ તારીખોમાં તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાયેલ છે અને આ બાબતે તેના ગંદા વિડીયો, ફોટોઝ છે એ જાહેર કરી દેવાની ધમકી આપીને આ કૃત્ય કર્યું હોવાનું જાહેર થયું છે. રાજકોટના રોડ રસ્તા મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા મેદાને આવ્યા છે. નાગદાન ચાવડાએ માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો. પરાપીપળિયા ગામના પાટિયાથી એમ્સ હોસ્પિટલ સુધીનો રસ્તો બિસ્માર હોવાનો આરોપ છે. બિસ્માર રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરાઈ છે. આગામી 13 ઓગસ્ટ સુધીમાં રસ્તો નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. ખંડેરી અને પરાપીપળિયા ગામના લોકો દ્વારા રસ્તો રોકો આંદોલનની ચેતવણી અપાઈ. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે જ રસ્તાના મુદ્દે આંદોલનની ચીમકી આપતા રાજકીય ગરમાવો આવ્યો છે. ભાદરના કાંઠે બિરાજતા કેરાડેશ્વર મહાદેવ, જ્યાં જોવા મળે છે શ્રદ્ધા અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ. જેતપુરથી 6 કિલોમીટર દૂર ભાદર નદીના રમણીય કિનારે આવેલું કેરાડેશ્વર મહાદેવ મંદિર પાંડવ કાળની લોકવાયકા અને અખૂટ શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર આવેલું આ પ્રાચીન શિવધામ પ્રકૃતિના સાનિધ્યમાં ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. લોકવાયકા મુજબ અંદાજે 5000 વર્ષ જૂનું આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે પાંડવોએ અહીં મહાદેવને પ્રસન્ન કરવા મહારુદ્ર યજ્ઞ કર્યો હતો. આશરે 80 એકર વિસ્તારમાં ફેલાયેલું આ મંદિર પરિસર ભાદર નદીના નયનરમ્ય કિનારા અને હરિયાળા કુદરતી વાતાવરણ વચ્ચે ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. વારે તહેવારે શ્રાવણ મહિનાના સોમવારે, આખા શ્રાવણ મહિના દરમિયાન શિવરાત્રી વગેરે વગેરે દિવસોમાં જાત જાતના દાદાને ખૂબ જ સારા એવા શણગાર કરવામાં આવે છે, સુશોભન કરવામાં આવે છે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ બધા મહાઆરતીનો વગેરેનો દર્શનનો લાભ લેવા માટે જેતપુર શહેર અને આજુબાજુના વિસ્તારોના અનેક શ્રદ્ધાળુઓ અહીંયા લાભ લેવા માટે, દર્શન કરવા માટે આવે છે. ગમે એ તમારી મનોકામના હોય એ સંપૂર્ણ માટે પૂર્ણ થાય છે. દાદા માથે શ્રદ્ધા હોવી જોઈએ અને અહીંયા તમે એકવાર આવો એટલે તમે એમ બાળકોને લઈને આવો તો બગીચો આ છે તે છે, ફૂલ સુવિધા તમારા માટે છે. કોઈ જાતની કાંઈ કમી નથી. દાદાની એવી દયા છે. ધૂણી છે એ પાંડવોના વખતથી એમનેમ છે. આ મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો ખૂબ જ જૂનો અને સ્વયંભૂ છે. આમાં કોઈની પ્રતિષ્ઠા કે એવું કાંઈ છે નહીં. બીજું ખાસ એક વધારાનું કહું કે આ શિવલિંગ દર શિવરાત્રિએ એક ચોખાના દાણા જેટલું વધે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.